વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હિસાબી પડતર પદ્ધતિ 2 ની અંદર છેલ્લું ચેપ્ટર યુનિટ 5 બિનસંકલિત હિસાબો એ કરશું અને એના પછી કોર્સ પૂરો કરશું. મિત્રો, તમારા 3 આમ જો 4 યુનિટ મેં ચલાવી દીધા છે. એક પડતરના હિસાબો, નાણાકીય હિસાબોની મેળવણી પહેલું યુનિટ છે. કોઈક ચોપડીમાં એકમ પડતર પદ્ધતિ છે, એ મેં બિઝનેસ એકાઉન્ટમાં ચલાવી દીધું છે, એટલે જે હોય તે પણ ચલાવી દીધું છે. બીજું છે સેવા પડતર પદ્ધતિ, એ કોસ્ટિંગમાં મેં નથી ચલાવ્યું, પણ આ જ સેવા પડતર પદ્ધતિ બિઝનેસ એકાઉન્ટમાં મેં ચલાવી દીધું છે. યુનિટ 3 અને 4 એ સેવા પડતર પદ્ધતિ જ છે, બરાબર. 4 પ્રકારની હોય છે. 4 પ્રકારની: હોસ્પિટલ પદ્ધતિ, વાહન વ્યવહાર પદ્ધતિ, પછી સિનેમા પદ્ધતિ, અને ચોથી છે એકમ પડતર પદ્ધતિ. હોસ્પિટલ પદ્ધતિ છે, વાહન વ્યવહાર પદ્ધતિ છે, અને રોડ ટ્રાન્સપોર્ટ પદ્ધતિ છે. એટલે આવી રીતે 4 પદ્ધતિઓ છે. 4 પદ્ધતિના મેં તમને દાખલા કરાવી દીધા છે, બરાબર છે. કેમાં? બિઝનેસ એકાઉન્ટમાં. હોસ્પિટલ પડતર પદ્ધતિ, વાહન વ્યવહાર પડતર પદ્ધતિ, સિનેમા પડતર પદ્ધતિ, બરાબર છે, અને એકમ પડતર પદ્ધતિ. આ બધાએ અલગ અલગ પ્રકારના દાખલાઓ, એના વિશેની માહિતી ચલાવી દીધી છે. ત્રીજું જોબ પડતર અને બેજ પડતર પદ્ધતિ, એ પણ મેં ચલાવી દીધી છે. પછી કરાર પડતર પદ્ધતિ, એ પણ મેં ચલાવી દીધી છે. છેલ્લે આ બિનસંકલિત હિસાબો એ ચલાવું છું. આપણો કોર્સ પૂરો થશે. તમારે 2 માટે, સેવા પડતર પદ્ધતિ માટે તમારે અને એકમ પડતર પદ્ધતિ માટે મારા બિઝનેસ એકાઉન્ટ 4ના વિડીયો તમારે જોવા પડશે. જેને નથી રાખ્યું બિઝનેસ એકાઉન્ટ, એ મિત્રો આ કોસ્ટિંગ એકાઉન્ટ માટે એ વિડીયો જોઈ લે. એના યુનિટ નંબર 3 અને 4 છે, તો એનાથી જોઈ લેવાથી આ જ દાખલાઓ આવશે. છતાં 1-2 દાખલા આના હું તમને છેલ્લે કરાવીશ. તમારા પાઠ્યપુસ્તક પણ એના જ દાખલાઓ છે, મેં જોઈ લીધું, બરાબર. તો હવે આ છેલ્લું ચેપ્ટર છે તમારું બિનસંકલિત હિસાબો. બિનસંકલિત હિસાબો કોને કહેવાય? તો મિત્રો, એની વ્યાખ્યા છે કે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો અલગ અલગ રાખવામાં આવે એને બિનસંકલિત હિસાબી પદ્ધતિ કહેવાય છે. અને જો બંને હિસાબો સાથે રાખવામાં આવે તો એને સંકલિત પદ્ધતિ કહેવામાં આવે છે, બરાબર છે. બિનસંકલિત હિસાબો એટલે નોન ઇન્ટિગ્રેટેડ એકાઉન્ટ્સ. હવે હિસાબી પદ્ધતિમાં આમાં હિસાબ કઈ રીતે રાખવામાં આવે છે એ જોઈએ. આ પદ્ધતિમાં નાણાકીય અને પડતરના હિસાબ માટે અલગ અલગ ચોપડા રાખવામાં આવે છે. વળી આ પદ્ધતિમાં નિયંત્રણ ખાતા પણ ખોલવામાં આવે છે. તેથી આ પદ્ધતિને પડતર નિયંત્રણ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં મૂળ દસ્તાવેજ પરથી નાણાકીય અને પડતરના હિસાબો લખવામાં આવે છે. જેના મૂળ દસ્તાવેજો હોય, ઇનવોઇસ હોય, બરાબર છે, બીજા બિલ હોય અને ખર્ચાના બિલ હોય, એવા બધા દસ્તાવેજો પરથી નાણાકીય અને પડતરના હિસાબો લખવામાં આવે છે. પડતરના ખાતામાં મિલકતો કે વ્યક્તિગત ખાતાઓ ખોલવામાં આવતા નથી. ધ્યાન રાખજો. આ હિસાબી પદ્ધતિમાં ક્યાંય દેવાદારોના ખાતા, બેંકના ખાતા, રોકડ ખાતા કે લેણદારોના ખાતા આવું ક્યાંય પણ જોવામાં તમને મળશે નહીં. એમાં ફક્ત ને ફક્ત આવક અને ખર્ચના જ ખાતામાં લખવામાં આવે છે. આ મિત્રો ખાસ ધ્યાન રાખજો. આવક અને ખર્ચના જ ખાતા ખોલવામાં આવે છે. વ્યક્તિગત કે મિલકતના ખાતા ખોલવામાં આવતા નથી, બરાબર. હવે એમાં મૂળ નોંધના ચોપડાઓ અને કઈ ખાતાવીઓ છે એના વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલી મૂળ નોંધના ચોપડામાં પડતરની આમ નોંધ, માલ સામાન આમ નોંધ, માલ સામાન જાવક આમ નોંધ, માલ પરત નોંધ કે આમ નોંધ, જે કહો તે માલ પરત નોંધ, એમાં બધામાં આમ નોંધ નોંધાય. માલ સામાન ફેરબદલી નોંધ, માલ સામાનની તારીખ, પ્રત્યક્ષ મજૂરીની તારીખ, 8મી છે પરોક્ષ ખર્ચની તારીખ, 9ની જોબની તારીખ. આમ 9 તારીખો છે. અને એને સામાન્ય રીતે 4 નિયંત્રણ ખાતામાં, 4 ખાતાઓમાં વહેંચી દેવામાં આવ્યું છે. એ સામાન્ય રીતે પડતરના હિસાબમાં 4 ખાતાવહી હોય છે. કેટલી? 4. પડતરની ખાતાવહી, માલ સામાનની ખાતાવહી, ચાલુ ખાતાવહી અને તૈયાર માલની ખાતાવહી. હવે આપણે એના વિશે જરાક સમજી લઈએ.
સૌથી પહેલાં આવે છે પડતરની આમ નોંધ. તો પડતરના હિસાબોની કોઈ પણ ખાતાઓમાં નોંધ કરતાં પહેલાં પડતરની આમ નોંધમાં તેની નોંધ થવી જોઈએ. જોબ ખાતાઓમાં માલ સામાન, મજૂરી કે પરોક્ષ ખર્ચ ઉધારતા પહેલાં આ ચોપડે નોંધ થવી જ જોઈએ. એક ખાતામાંથી બીજા ખાતામાં ફેરબદલી નોંધ પણ આમાં થાય છે. એટલે કોઈ પણ ખાતામાં જતાં પહેલાં અહીંયા વ્યવહાર નોંધાવવો જોઈએ. ક્યાં? પડતરની આંધમાં. પછી બીજા ખાતામાં જઈ શકાય. બીજું માલ સામાન આવક નોંધ. તો સ્ટોર માટે ખરીદવામાં આવેલ માલ સામાનની નોંધ આ ખાતામાં થાય છે. બરાબર. માલ જાવક સામાન એટલે કેટલીક પેઢીમાં હજુ પણ ચોપડો રાખે છે. તેમાં માલ સામાનના માંગણી પત્રકની બધી વિગતો જોબને પૂરો પાડેલ માલ નોંધવામાં આવે છે. જો કે મોટાભાગે માલ સામાન માંગણીની વિગતો પરથી માલ સામાનની તારીખ બનાવવામાં આવે છે અને તેના આધારે સીધી ખતવણી કરવામાં આવે છે. આ માલ સામાન જાવક નોંધ એટલે સ્ટોર ઇસ્યુ જ્યાં કામ ચાલતું હોય એ સ્ટોરથી આપણે માલ પહોંચાડવાનો હોય એ માલ સામાન આવક નોંધ. એથી સ્ટોરમાં માલ લાવવામાં આવે, સ્ટોર માટે માલ ખરીદવામાં આવે ત્યારે માલ સામાન આવક નોંધ રાખવામાં આવે છે. પછી માલ છે એ જ્યાં આપણે કામ ચાલતું હોય ત્યાં મૂકવામાં આવે છે. બરાબર છે. તો એના માટે જાવક નોંધ. ત્રીજી માલ સામાન જાવક નોંધ, સ્ટોર ઇસ્યુ બુક અને ઓલી સ્ટોર ઇનવર્ડ બુક. માલ સામાન આપણે બજારમાંથી ખરીદીને સ્ટોર માટે લાવીએ ત્યારે માલ સામાન આવક નોંધમાં નોંધવામાં આવે અને એ જ માલ સામાન આપણે જ્યાં કોન્ટ્રાક્ટ લીધો હોય કરારના સ્થળ પર મૂકવામાં આવે ત્યારે માલ સામાન જાવક નોંધમાં કરવામાં આવે છે. પ્રમાણે તૈયાર થાય માંગણી પત્રક. ભાઈ આટલી જરૂર છે તો એ સ્ટોરમાં રાખી અને ત્યાં કરારના સ્થળ પર મોકલી દેવામાં આવે છે. માલ સામાન પરત નોંધ એટલે ઉત્પાદન વિભાગમાંથી માલ સંગ્રહ વિભાગમાં માલ સામાન પરત આવે. બરાબર છે. એટલે ઉધાર ચીઠ્ઠી બનાવેલી હોય ઉધાર ચીઠ્ઠી પ્રમાણે એનો માલ સામાન આપણે પરત લેવાનો હોય છે. દાખલા તરીકે કરારના સ્થળે આપણે માલ મોકલ્યો, કરાર પૂરો થયો, માલ સામાન વધ્યો તો ક્યાં આવશે? સ્ટોરમાં પરત આવશે. એટલે પરત નોંધ કરવાની હોય. માલ સામાન ફેરબદલી નોંધ. હવે એક જોબ પરથી બીજા જોબ પર માલની ફેરબદલી થાય તો એની નોંધ પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ફેરબદલી નોંધ કહેવાય છે અને ફેરબદલી ચિઠ્ઠી એમાં મોકલવામાં આવે છે કે ભાઈ આ ફલાણું માલ છે બીજા કરાર ઉપર મોકલવામાં આવ્યો અથવા બીજા કરારનો માલ ત્રીજા કરારમાં મોકલવામાં આવ્યો. આમ એક કરારના સ્થળેથી બીજા કરારના સ્થળે જો આપણે માલ સામાન મોકલીએ તો એ માલ સામાન ફેરબદલી નોંધ કહેવાય. પછી માલ સામાન તારીખ. માલ સામાનની ખાતામાં ખતવણી કરવા માટે માલ સામાનની તારીખનો ઉપયોગ થાય છે. આ તારીખમાં કયા જોબને કેટલો માલ પૂરો પાડવામાં આવ્યો, કેટલો માલ પરત આવ્યો અને કેટલા માલની ફેરબદલી થઈ એની નોંધ કરવામાં આવે છે. તારીખ ઉપર શું ભાઈ કેટલો માલ ખરીદ્યો, કેટલો કરારને મોકલ્યો અને કરારે પાછો કેટલો બીજા કરારમાં મોકલ્યો અને બીજા કરારથી પાછો કેટલો પરત આવ્યો. આ બધી નોંધ ક્યાં કરવામાં આવે છે? માલ સામાન તારીખ. પછી પ્રત્યક્ષ મજૂરીની તારીખ. તો પ્રત્યક્ષ મજૂરી ચૂકવવામાં હોય તો તેનું વિશ્લેષણ મજૂરીની તારીખમાં કરવામાં આવે છે. જોબ ખાતે દર અઠવાડિયે કે દર મહિને પ્રત્યક્ષ મજૂરી ઉધારવી પડે છે. પરોક્ષ ખર્ચની તારીખ. કારખાનાના પરોક્ષ ખર્ચ જેવા કે ઓફિસ ખર્ચ, વેચાણ ખર્ચ, આ બધા ખર્ચો માટે એક પત્રક હોય છે અને આ પત્રકોમાં કયા જોબ માટે કેટલો પરોક્ષ ખર્ચ છે તેની નોંધ હોય છે અને એ આમાં લખવાની હોય છે. જોબની તારીખ. આ પત્રકમાં પૂરા થયેલા દરેક જોબ કે ઓર્ડરના સંપૂર્ણ ખર્ચની વિગત કરવામાં આવે છે. અને મિત્રો આમ 9 પ્રકાર મૂળ નોંધના ચોપડામાં હોય છે. હવે 4 પ્રકારની ખાતાવહી હોય છે. પહેલી પડતરની ખાતાવહી. તો આ પડતર હિસાબી પદ્ધતિની ઉપજ ખર્ચની ખાતાવહી છે. આ ખાતાવહીમાં બધા બિનવ્યક્તિગત ખાતા નોંધવામાં આવે છે. બિનવ્યક્તિગત ધ્યાન રાખજો, વ્યક્તિગત નહીં. સામાન્ય રીતે કયા ખાતા હોય તો માલ સામાન ખાતું, પ્રત્યક્ષ મજૂરીનું ખાતું, પ્રત્યક્ષ ખર્ચનું ખાતું, કારખાના પરોક્ષ ખર્ચનું ખાતું વગેરે ખાતા રાખવામાં આવે છે. બરાબર. આ ઉપરાંત આ પેટીમાં બીજી 3 પણ ખાતાવહીઓ રાખવામાં આવે છે. આપણે જોઈએ માલ સામાન ખાતાવહી, ચાલુ ખાતાવહી, તૈયાર માલની ખાતાવહી. બરાબર છે. તો એની સંપૂર્ણ આ ખાતામાં તો એક અસર થાય છે. બરાબર. દાખલા તરીકે માલ લીધો તમે તો આપણે શું કરશું? પડતર ખાતાની અંદર આપણે માલ સામાન ખાતાની વહીની અંદર આપણે ઉધાર બાજુ બોલશું. બરાબર છે. શું કરશું આપણે? ઉધાર બાજુ. દાખલા તરીકે માલ સામાનની ખરીદી કરી હોય તો પડતરના ખાતામાં માલ સામાન ખાતામાં ઉધાર બાજુ થાય. બરાબર છે ને. માલ સામાન ખાતામાં શું થાય? ઉધાર. અને પડતર ખાતામાં જમા બાજુ થાય. બરાબર. માલ આવ્યો તો માલ સામાન ખાતામાં ઉધાર થાય, આવે તો ઉધાર. અને પડતરમાં જાય તે જમા. તો પડતર ખાતામાં શું થશે? જમા. પણ અસર બંને ખાતામાં એક થઈ, ઉ બાજુ ઉધાર થઈ ને ઉ બાજુ જમા થઈ. તો પછી બંનેની બીજી અસર આપવા માટે એક નવું ખાતું ખોલવામાં આવે છે.
એ નવા ખાતાને પડતર ખાતાવાહી નિયંત્રણ ખાતા કહેવામાં આવે છે. શું કહેવાય છે? પડતર ખાતાવાહી નિયંત્રણ ખાતા. અને નિયંત્રણ ખાતા 4 પ્રકારના હોય છે. કેટલા પ્રકારના હોય છે? 4 પ્રકારના મિત્રો. એક હોય છે સામાન્ય ખાતાવાહી નિયંત્રણ ખાતું, બીજું માલ સામાન ખાતાવાહી નિયંત્રણ ખાતું, ત્રીજું ચાલુ કામ ખાતાવાહી નિયંત્રણ ખાતું, અને ચોથું છે તૈયાર માલ ખાતાવાહી નિયંત્રણ ખાતું. આ નિયંત્રણ ખાતાઓમાં જ્યાં જ્યાં જે ખાતાવાહીમાં એક અસર થઈ હોય એની બીજી અસર આ જે તે ખાતાની નિયંત્રણ ખાતામાં લખવી પડે છે. નિયંત્રણ ખાતું એટલે કે એક અસર જે મૂળ ખાતામાં પડી, દાખલા તરીકે એક અસર પડતર ખાતામાં પડી, માલ સામાન લીધો એની, પછી જમા બાજુ તો એ નિયંત્રણ ખાતામાં. એવી રીતે દાખલા તરીકે પડતર ખાતામાં જમા બાજુ થાય તો એની ઉધાર બાજુ, તો ઉધાર બાજુ નિયંત્રણ ખાતામાં. એ આપણે દાખલા કરશું એટલે ખબર પડશે. કહેવાનો ટૂંકમાં મતલબ એ છે કે આ જે ખાતા છે એ ખાતાની દ્વિ અસર આપવા માટે બીજું એક ખાતું તૈયાર કરવામાં આવ્યું છે. એને પડતર ખાતાવાહી નિયંત્રણ ખાતા કહેવામાં આવે છે. સમજાઈ ગયું મિત્રો? એમ પછી માલ સામાન ખાતાવાહી. તો આમાં દરેક પ્રકારના માલ સામે અલગ અલગ ખાતું ખોલવામાં આવે છે અને એના ખાના રાખવામાં આવે છે. જેમાં માલ, પૂરો પડેલ માલ, બાકી માલ વગેરે સ્ટોકની નોંધણી કરવામાં આવે છે. ચાલુ ખાતાની ખાતાવાહી, તેને જોબ ખાતાવાહી એવું પણ નામ કહેવામાં આવે છે. એટલે કે જોબ અથવા ઓર્ડર માટે એક અલગ ખાતું ખોલવામાં આવે છે. દરેક ખાતે તેમાં વપરાયેલ માલ સામાનનો ખર્ચ માલ સામાનની તારીખ પરથી ઉધારવામાં આવે છે. મજૂરી ખર્ચ, ખર્ચની તારીખ વગેરે ઉધારવામાં આવે છે. જ્યારે દરેક જો પૂરો થાય ત્યારે ફાળે આવતા કારખાનાના ખર્ચા પણ ઉધારવામાં આવે છે. અને ઉધારેલા પરસ ખર્ચ માટે એક ફાળવણી પત્રક તૈયાર કરવામાં આવે છે. અને યાંત્રિક કલાક દર અને કામના કલાક દર અથવા એવા જ કોઈ આધાર મુજબ પરોક્ષ ખર્ચની ફાળવણી કરવી જોઈએ, જે આપણે આગળના પ્રકરણમાં જોબ પડતરમાં જોયું. બરાબર છે ને? કે પરોક્ષ ખર્ચને કામદારના કલાક કેવી રીતે કામદારના કલાક અને કુલ કામદાર સાથે ભાગી તો પરોક્ષ ખર્ચની ફાળવણી આવતો, પરોક્ષ ખર્ચ આવતો તો શોધતા હતો ને આપણે. એ પ્રમાણે પરોક્ષ ખર્ચ હમણાં આપણે જોયું. તમે કયું પ્રકરણ જોયું હમણાં? જોબ પડતર પદ્ધતિ. બરાબર ને? તો જોબ પડતર પદ્ધતિની અંદર આપણે મેઇન જે છે પરોક્ષ ખર્ચા. તો એ પરોક્ષ ખર્ચા શોધવા માટે આપણે શું કરતા હતા કે ભાઈ જે કામના કલાકો છે એને પરોક્ષ ખર્ચ વડે શું કરતા હતા? ભાગતા હતા. તો આ રીતે શિરોપરી ખર્ચ આવતો. શું આવતો? કલાકો ભાગ્યા શિરોપરી ખર્ચ, એટલે મજૂરી ભાગ્યા ભાવ કરીએ એટલે કલાકો આવતા, અને શિરોપરી ખર્ચ ભાગ્યા કલાકો કરીએ એટલે એ પરોક્ષ ખર્ચ આવી જતો. એ આપણે આગળના ચોપડામાં જોયું છે. અહીંયા કાંઈ લખવાની જરૂર નથી, પણ તમારી યાદી માટે કહ્યું. તૈયાર માલની ખાતાવાહી. તૈયાર માલ થઈ ગયા પછી ચાલુ ખાતાની ખાતાવાહીમાંથી તેની પડતર કિંમતે તૈયાર માલની ખાતાવાહીમાં ફેરબદલી કરવામાં આવે છે મિત્રો, કે આટલો માલ તૈયાર થયો. બરાબર છે? તો આમ દરેક ખાતાના પ્રકાર તૈયાર માટે એક ખાતું ખોલવામાં આવે છે. કારખાનામાંથી આવતો તૈયાર માલ તે ખાતામાં ઉધારવામાં આવે છે. વહીવટી ખર્ચા જે તે તૈયાર માલને ફાળવવામાં આવે છે, તે પણ ખાતામાં ઉધારવામાં આવે છે. અને વેચાણ માટે આપેલો માલ, બરાબર છે, આ ખાતામાં જમા કરવામાં આવે છે. એટલે મિત્રો આમ પડતર ખાતામાં ખાતાવીઓ વિશે આપણે જાણ્યું. હવે પડતર ખાતામાં નિયંત્રણ ખાતા એટલે શું? તો નિયંત્રણ ખાતા એટલે મેં હમણાં જ તમને કીધું કે નિયંત્રણ ખાતા એટલે કે આ જે ખાતાઓ છે એની બીજી અસર છે. એ બીજી અસર માટે જે ખાતું ખોલવામાં આવે છે એને નિયંત્રણ ખાતા કહેવામાં આવે છે. ચર્ચા થઈ ગઈ છે, બરાબર? અને 4 પ્રકારના નિયંત્રણ ખાતા હોય છે. આપણે એ 4 પ્રકાર વિશે સમજીએ તો સૌથી પહેલાં છે સામાન્ય ખાતાવાહી હવાલા ખાતું. તો પડતરની મુખ્ય ખાતાવાહીમાં તે રાખવામાં આવે છે. તે શા માટે રાખવામાં આવે છે એ પ્રશ્નનો જવાબ આપીએ તો એમ કહેવાય કે પડતરની ખાતાવાહીમાં આપમેળી બનાવવા, એટલે કે પડતરની ખાતાવાહીની દ્વિનોંધી સંપૂર્ણ કરવા માટે બનાવે છે. એક નોંધ પડતર ખાતામાં તો બીજી નોંધ આમાં, એમ દ્વિનોંધીની સંપૂર્ણ અસર કરવા માટે કરવામાં આવે છે. તેમાં એવી વિગતો નોંધાતી નથી જે ફક્ત પડતરના હિસાબોને જ અસર કરે છે. તેમાં એવી વિગતો નોંધાતી નથી જે ફક્ત પડતરના હિસાબોને જ અસર કરે છે. જે વ્યવહારો નાણાકીય હિસાબોમાં લાવવામાં આવતા નથી તેની નોંધ આ ખાતામાં થતી નથી. નાણાકીય હિસાબો તમે નથી લાવવામાં આવતા, બરાબર છે, એની આમાં થતી નથી. કયા વ્યવહાર નોંધ નથી થતી? તો નાણાકીય હિસાબોમાંથી લાવવામાં આવતા વ્યવહારો છે
એ આમાં ન થાય. બરાબર છે. રોકડ ખર્ચ હોય, સ્ટેશનરી હોય, બરાબર છે, આવા જે ખર્ચો નાણાકીય ખર્ચની આમાં નોંધ થતી નથી. તેમાં નાણાકીય હિસાબો લખાતા બધા વ્યક્તિગત લગતા ખાતા નોંધ, રોકડ નોંધ, કાયમી મિલકતોની નોંધ થાય છે. આમાં નાણાકીય હિસાબોની જે નોંધ પડતરમાં થાય છે એ બધી જ ખાતા મારફતે થાય છે. દાખલા તરીકે માલ સામાન ફેરબદલીનું ચાલુ ખાતું ફેરબદલીનું કહેવાય, એટલે એની નોંધ આમાં થાય નહીં. તો આ ખાતાની જમા બાજુ માલ મિલકતની ખરીદી, મજૂરીની ચૂકવણી, કારખાના પરોક્ષ ખર્ચા, ઓફિસ ખર્ચ, વેચાણ ખર્ચ એવું આવે છે. ઉધાર બાજુ ખરેખર થયેલું વેચાણ ખર્ચ અને આખરની બાકી લખવામાં આવે છે. એટલે મિત્રો એનું આમ ખાતું આ પ્રમાણે હોય છે. આ રીતે આ એનો નમૂનો. બરાબર છે, એ એનો નમૂનો છે. પછી માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતું. તો માલ સામાનની આવક જાવક દર્શાવતું ખાતું છે. તેમાં ઉધાર બાજુ માલની ખરીદી અને જમા બાજુ માલની જાવક દર્શાવાય છે. બરાબર છે. એ આ રીતે એનો નમૂનો હોય છે. આ એનો નમૂનો છે મિત્રો. માલ સામાન ખાતા હોય કે નિયંત્રણ ખાતું, આ પ્રમાણેનો નમૂનો બનાવવામાં આવે છે. પછી છે ત્રીજું, મજૂરી ખર્ચ ખાતું. તો આ ખાતું મજૂરી લગતી બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે ઉધાર બાજુ ચૂકવેલ મજૂરી અને જમા બાજુ ઉત્પાદન ખાતે ઉધારેલ મજૂરી, કારખાનાના પરોક્ષ ખર્ચા વગેરે નોંધ થાય છે. એનું આ રીતનું ખાતું હોય છે મિત્રો. જોઈ લો, આ મજૂરી ખર્ચ ખાતું છે. શું છે? મજૂરી ખર્ચ ખાતું. બરાબર, આ પ્રમાણે એનો નમૂનો હોય છે. પછી મિત્રો ચોથું જોઈએ તો કારખાના પરોક્ષ ખાતું. તો આ કારખાનાના પરોક્ષ ખર્ચમાં જે ખરેખર ચૂકવા લાગે તે ખાતાની ઉધાર બાજુ. આ ઉપરાંત પરોક્ષ ખર્ચાના સામાન કે માલ સામાનનો બગાડ ઉધાર બાજુ પણ લખવામાં આવે છે. અને પરોક્ષ ખાતાની મજૂરી, સામાન નિષ્ક્રિય સમયની મજૂરી પણ ઉધારે છે. અને જમા બાજુ ચાલુ કામ ખાતે ઉત્પાદન ખર્ચ, કારખાના ઉપલબ્ધ ખર્ચ વગેરે નોંધવામાં આવે છે. તેનો નમૂનો આ મુજબ છે. જોઈ લો, આ એનો નમૂનો છે. એકદમ સરસ ને સરળ. કારખાના પરોક્ષ ખર્ચ નિયંત્રણ ખાતું, આ પ્રમાણે નમૂનો છે. ચોથું આવે છે પાંચમું, ચાલુ કામ ખાતા હોય નિયંત્રણ. બરાબર છે. તો આ ખાતાની ઉધાર બાજુ ચાલુ ખાતામાં શરૂઆત બાકી લખાય છે. ઉપરાંત ઉત્પાદન ખાતે ઉધારેલા પ્રત્યક્ષ સામાન, પ્રત્યક્ષ મજૂરી, પ્રત્યક્ષ ખર્ચા વગેરે લખવામાં આવે છે. અને આ ખાતાની જમા બાજુ સ્ટોક લખવામાં આવે છે. તૈયાર માલનો સ્ટોક લખવામાં આવે છે. બરાબર. અને તૈયાર માલ ખાતા હોય નિયંત્રણ ખાતે જે આપણે લઈ જઈએ છીએ કારખાને તૈયાર થયેલો માલ, એ લખવામાં આવે છે. જો એનું આ પ્રમાણે છે મિત્રો. આ રીતે આ ચાલુ ખાતા, નિયંત્રણ ખાતું. પછી મિત્રો છઠ્ઠું છે વહીવટી ખર્ચ ખાતું. તો વહીવટી ખર્ચ ખાતાની અંદર આ ખાતું વહીવટી ખર્ચ ખાતામાં ઉધાર બાજુ ખરેખર ચૂકવેલા વહીવટી ખર્ચા અને પરોક્ષ ખર્ચા નોંધવામાં આવે છે. અને જમા બાજુ તૈયાર માલના સ્ટોક અને ઉધારેલ વહીવટી ખર્ચા નોંધવામાં આવે છે. આ ખાતામાં જે તફાવત બાકી રહે તે વસૂલાત કે ઓછી વસૂલાત દર્શાવે છે. અને પડતરના નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. પછી તૈયાર માલની ખાતા હોય નિયંત્રણ. તો આ ખાતું કારખાનામાં તૈયાર થયેલ માલની લગતી વિગતો દર્શાવે છે. તેની ઉધાર બાજુ તૈયાર માલનો સ્ટોકની શરૂઆતમાં લખાય છે. અને જમા બાજુ તૈયાર માલનો સ્ટોક વેચેલ માલની પડતર જમા કરવામાં આવે છે અને વેચેલ માલની પડતર ખાતે લઈ જવામાં આવે છે. તૈયાર થયેલા માલનો સ્ટોક જમા બાજુ ઉધાર બાજુ ચાલુ બાકી આગળ લઈ સ્ટોક લખાય છે. અને તૈયાર માલનું ઉત્પાદન લખાય છે, એનો વહીવટી ખર્ચ લખાય છે. જ્યારે જમા બાજુ વેચાણ પડતર અને બાકી આગળ લઈ ગયા આખા સ્ટોક એ લખાય છે. એનો નમૂનો આ પ્રમાણે છે મિત્રો. 4 જ મુદ્દા આવે છે. ઉધાર બાજુ 2 અને જમા બાજુ 2. બરાબર છે મિત્રો. પછી 10મું છે પડતર નફા નુકસાન ખાતું. આ ખાતું પડતરના હિસાબો મુજબ ચોખ્ખો નફો કે નુકસાન દર્શાવે છે. તેની ઉધાર બાજુ માલ સામાનનું અસામાન્ય નુકસાન, અસામાન્ય નિષ્ક્રિય સમયની મજૂરી, પરોક્ષ ખર્ચ, જમા બાજુ વેચાણ પડતર ખાતેથી ખોલવામાં આવે છે. કાચો નફો બતાવવામાં
આવે છે. આનો નમૂનો નથી, હવેના કોઈના નમૂના નથી, બનાવવા નહીં આવે. પરોક્ષ ખર્ચ હવાલા ખાતું. આ ખાતું પરોક્ષ ખર્ચની ઓછી કે વધુ વસૂલાત નોંધવા માટે વપરાય છે. કારખાના પરોક્ષ ખર્ચા, વહીવટી પરોક્ષ ખર્ચા અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચાને નોંધ આમાં કરવામાં આવે છે. પછી જે કારખાના પરોક્ષ ઉપલબ્ધ ખાતું. સામાન્ય રીતે કામ પૂરું નહીં થયું હોય અને તેનો ભાગ આવતો હોય તો પરોક્ષ ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે, પરંતુ કારખાના પરોક્ષ ખર્ચ ઉપલબ્ધ ખાતે લઈ જવામાં આવે છે. કારણ કે કામ પૂરું ન થયું હોય એટલે પરોક્ષ ખર્ચ ઉધારી ન કાંઈ પણ એને ઉપલબ્ધ ખાતે લખવામાં આવે છે. બીજા વર્ષે ઉપલબ્ધ ખાતાની નોંધ ઉલટાવી કાઢવામાં આવે છે અને એને કાચા સળિયામાં દર્શાવવામાં આવે છે પહેલાં, અને પછી બીજા વર્ષે ઉપલબ્ધ ખાતાની નોંધ ઉલટાવી નાખવામાં આવે છે. મૂડી ખર્ચ ઓર્ડર ખાતું. કેટલી વાર કારખાનામાં વપરાતા સાધનો, યંત્રો, ઓજારો કારખાનામાં જ બનાવવામાં આવે છે. આ સંજોગોમાં જે મૂડી કામ ઉપાડ્યું હોય તેને મૂડી ખર્ચ ઓર્ડર નંબર આપવામાં આવે છે અને જે માલ સામાન મજૂરી ખર્ચ થાય તે ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે. કેટલીક વાર આ વખતે કારખાનાના પરોક્ષ ખર્ચ કે વહીવટી ખર્ચ ઉધારાતા નથી. આવું કામ પૂરું થાય એટલે મૂડી ખર્ચ ઓર્ડરનું ખાતું બંધ કરી તેને એક મિલકત તરીકે સામાન્ય ખાતાવાળી હવાલા ખાતે લઈ જવામાં આવે છે. સર્વિસ ઓર્ડર ખાતું. જ્યારે જુદા જુદા યંત્રો કે સાધન સામગ્રીને સમારકામની જરૂર પડે ત્યારે એમાં જે માલ સામાન મજૂરી વગેરે ખર્ચ થાય એના માટે આ ખાતું બનાવવામાં આવે છે. ખાસ ઓર્ડર. કેટલીક વાર ગ્રાહકો પાસેથી ખાસ ઓર્ડર મળે છે અને તે અંગે જુદો ઓર્ડર નંબર આપવામાં આવે છે. તે અંગે માલ સામાન મજૂરી અને કારખાના ખર્ચાની ઉધાર બાજુ નોંધ થાય છે. ગ્રાહકોને તૈયાર માલ પૂરો પાડવામાં આવે છે અને ખાતાવાળી હવાલા ખાતે તેને ઉધારવામાં આવે છે. હવે આ ખાતું ખાસ ઓર્ડરનો નફો બતાવે છે, જે પડતર નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવામાં આવે છે. મિત્રો, આવી રીતે પછી હિસાબી નોંધ લખવામાં આવે છે. શું લખવામાં આવે? હિસાબી નોંધ. તો માલ સામાનને લગતી હિસાબી કેવી રીતે નોંધ લખવામાં આવે છે? જ્યારે માલ સામાન ખરીદવામાં આવે ત્યારે એની નોંધ કેવી રીતે લખવામાં આવે છે? તો માલ સામાન ખરીદવામાં આવે ત્યારે એની હિસાબી નોંધ મિત્રો આ પ્રમાણે હોય છે. માલ સામાન ખાતાવાહી નિયંત્રણ ખાતે, તે સામાન્ય ખાતાવાહી હવાલા ખાતે અથવા પડતર ખાતાવાહી હવાલા ખાતે, સામાન્ય ખાતાવાહી હવાલા ખાતે શું કરવામાં આવે? જમા કરવામાં આવે. આપણે માલ ખરીદ્યો, બરાબર છે, તો ખરીદેલો માલ હોય એ ઉધાર થાય નિયંત્રણ ખાતામાં અને સામાન્ય ખાતાવાહી ખાતે શું થશે? જમા થશે. એ આપણે જોયું. પછી મજૂરી ખર્ચને લગતી જે નોંધો હોય છે, આમ નોંધ હોય છે, એ મજૂરી ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે અને સામાન્ય હવાલા ખાતે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે. પછી પરોક્ષ ખર્ચને લગતી નોંધ હોય તો એ કારખાના પરોક્ષ ખાતે ઉધારવામાં આવે છે અને સામાન્ય ખાતાવાહી ખાતે જમા કરવામાં આવે છે. બરાબર છે. જે ખર્ચો એ ખાતે ઉધાર કરીને સામાન્ય ખાતાવાહી ખાતે જમા કરવામાં આવે છે. દાખલા તરીકે ઓફિસ કર્યો તો હોય તો ઓફિસ પરોક્ષ ખાતે ઉધાર, એ સામાન્ય ખાતાવાહી ખાતે જમા, એવી રીતે. પછી તૈયાર માલ થઈ ગયો હોય તો સ્ટોકમાં લઈ જાઓ તો શું કરાય? તો એની આમ નોંધ એમ થાય છે કે તૈયાર માલ ખાતાવાહી નિયંત્રણ ખાતે ઉધાર, તે ચાલુ કામ ખાતાવાહી નિયંત્રણ ખાતે જમા. પછીનું વેચાણ થાય તો વેચાણ પડતર ખાતે જમા, તે તૈયાર માલ ખાતાવાહી નિયંત્રણ ખાતે જમા. આ રીતે એની આમ નોંધ કરવામાં આવે છે. જો પરોક્ષ ખર્ચાની ઓફિસ પરોક્ષ ખાતે ઉધાર, તે સામાન્ય ખાતાવાહી ખાતે. પછી તૈયાર માલ થાય અને જોબમાં થાય ત્યારે જોબ પૂરો થાય ત્યારે માલ મોકલવામાં આવે ત્યારે તૈયાર માલ ખાતાવાહી નિયંત્રણ ખાતે, ઓફિસ પરોક્ષ ખાતે. પછી તૈયાર માલ થયા પછી માલના સ્ટોક ખાતે લઈ જવાનો હોય ત્યારે તૈયાર માલ ખાતાવાહી નિયંત્રણ ખાતે ઉધાર, એ ચાલુ કામ ખાતાવાહી નિયંત્રણ ખાતે જમા. પછી જ્યારે માલનું વેચાણ થાય ત્યારે વેચાણ પડતર ખાતે ઉધાર, એ તૈયાર માલ ખાતે નિયંત્રણ ખાતે જમા કરવામાં આવે. જ્યારે આવે ત્યારે તૈયાર માલવાહી ખાતે નિયંત્રણ ખાતે ઉધાર કરી છે અને વેચાય ત્યારે એને ખાતે જમા કરવાનું. એટલે ઉલટ પુલટ થાય છે. બરાબર છે. પછી પરોક્ષ ખર્ચની નોંધણી કેવી રીતે થાય છે? તો એના ખાતે ઉધાર ને તૈયાર ખાતે જમા. આ રીતે પરોક્ષ ખર્ચની નોંધ વેચાણ વિતરણ પરોક્ષ ખાતે ઉધાર, તે સામાન્ય ખાતાવાહી ખાતે જમા. પછી વેચાણ ખર્ચ પડતરના હિસાબમાં વસૂલ કર્યા ત્યારે કેવી રીતે નોંધ થાય? તો વેચાણ પડતર ખાતે ઉધાર, તે વેચાણ વિતરણ પરોક્ષ ખાતે જમા. બરાબર છે. પછી નફો કે ખોટ પડતરના નફા નુકસાન ખાતે લઈ જવું હોય તો વેચાણ પડતર ખાતાનું જે ખાતું છે જે બાકી દર્શાવશે તે નફો કે ખોટ હશે. જો આ જમા બાકી હોય તો નફો, ઉધાર બાકી. જો જમા બાકી હોય તો નફો અને ઉધાર બાકી હોય તો ખોટ. તો બંનેની નોંધ કેમ થશે?
જો નફો હોય તો વેચાણ પડતર ખાતે ઉધાર, તે પડતર નફા નુકસાન ખાતે જમા. બરાબર. ને ખોટ હોય તો પડતર નુકસાન ખાતે ઉધાર, તો વેચાણ પર ખાતે જમા થશે. બરાબર છે. પછી પડતરના નફા નુકસાન ખાતાની ઉધાર મુજબ નફો કે નુકસાન લઈ જવામાં આવે છે. આ ઉપરાંત પરોક્ષ ખર્ચાની ઓછી વસૂલાત કે વધુ વસૂલાત પણ પડતર ખાતા નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. તો એમાં શું લખાય કે પડતરના નફા નુકસાન ખાતે ઉધાર, એ સામાન્ય ખાતે હોય એ હવાલા ખાતે જમા. એટલે આ રીતે એન્ટ્રીઓ મિત્રો કરવામાં આવે છે. કેટલીક વધારાની આમનોંધ પણ કરવામાં આવશે. બરાબર છે. તો દાખલા તરીકે આપણે જોઈ ગયા કે તૈયાર માલ ન થયો હોય ત્યાં સુધી સામાન્ય રીતે કારખાનાના પરોક્ષ ખર્ચા, ઓફિસ ખર્ચ ઉત્પાદન ખાતે એટલે કે ચાલુ કામ ખાતે ઉધારવામાં આવે છે, અને તૈયાર ન થયેલા માલને ભાગે પરોક્ષ ખર્ચની નીચે મુજબ આમનોંધ કરવામાં આવે છે. એટલે આ રીતે કારખાના પરોક્ષ ઉપલબ્ધ ખાતે ઉધાર, તે કારખાના પરોક્ષ ખર્ચ ખાતે જમા. તે જ પ્રમાણે ઓફિસના ખર્ચ માટે ઓફિસ ખર્ચ ખાતે ઉપલબ્ધ ખાતે ઉધાર, તે ઓફિસ ખર્ચ ખાતે જમા. આ રીતે થાય છે મિત્રો. પછી સર્વિસ ઓર્ડરની નોંધ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત મૂડી ઓર્ડર નોંધ પણ કરવામાં આવે છે. કેટલીક વાર પેઢીમાંથી આપણે ઓજારો કે સાધનો કારખાનામાં જ બનાવવામાં આવે ત્યારે શું કરવામાં આવે છે કે જે તે મૂડી ઓર્ડર નંબર ખાતે ઉધાર અને માલ સામાનો ખાતા વિનિમય ખાતે જમા. મૂડી ઓર્ડર ખાતે જમા, તે મજૂરી ખાતે મૂડી ઓર્ડર જે મૂડી ઓર્ડર હોય ને એને ખાતે હંમેશા ઉધાર લખવાનું. શું લખવાનું? મૂડી ઓર્ડર આપણે જે લખીએ કે ભાઈ આ સામાન અમારે જોઈએ છે, આપણે તૈયાર કરી તો મૂડી ઓર્ડર 1, મૂડી ઓર્ડર 2, મૂડી ઓર્ડર 3 કે મૂડી ઓર્ડર 4 એના ખાતે જમા કરી, અને જો પહેલો હોય તે માલ સામાન નિયંત્રણ ખાતે શું કરવું પડશે? જમા કરવામાં આવે છે. પછી 2, જો મજૂરી ખર્ચ થયો હોય તો મજૂરી ખર્ચ ખાતે જમા, અને કારખાના પરોક્ષ થયો હોય તો કારખાના પરોક્ષ ખાતે જમા. અને પછી કામ પૂરું થાય ત્યારે મૂડી ઓર્ડરનું ખાતું બંધ કરી અને સામાન્ય ખાતે હવાલા ખાતે લઈ જવું પડે. સામાન્ય હવાલા ખાતે ઉધાર, એ મૂડી ઓર્ડર નંબર ફલાણા ખાતે જમા. એ રીતે કરી અને કરવામાં આવે છે. એ રીતે સર્વિસ ઓર્ડર હોય તો મિત્રો કારખાના પરોક્ષ ખાતે ઉધાર, એ સર્વિસ ઓર્ડર નંબર ખાતે ઉધાર. સર્વિસ ઓર્ડર હોય ને આપણે ખાતું જમા થયું હોય માલ સામાનમાં, આપણે કારખાનાની અંદર તમારા સમારકામ થયું હોય કે બીજું કામ ભાંગતૂટ થયું હોય, નુકસાન થયું તો એને સમારકામ કરાવ્યું તો એમાં સર્વિસ ઓર્ડર ખાતે જમા કરાય છે અને જે તે ખર્ચ ખાતે ઉધાર કરાય છે. બરાબર છે મિત્રો. આની અંદર આપણે બધી આમનો જોઈ, તેમ છતાં 301 પાના નંબર ઉપર તમને વ્યવહાર એની નાણાકીય હિસાબોમાં અને પડતર હિસાબમાં કેવી રીતે આમનો થાય છે એ આમાં જણાવેલું છે. ટોટલ 24 આમ નોંધો છે. તો એમાં કેની આમ નોંધ થાય અને કેની ન થાય એ આમાં દર્શાવેલું છે. તો મિત્રો તમે જોઈ લેજો કે કેની આમ નોંધ થાય. તો આ રીતે છે 3 આમ નોંધો. બરાબર છે. પછી છે બાકીની ચોથી. પરોક્ષ માલ સામાન આપવામાં આવે ત્યારે નોંધ નહીં થાય. માલ સામાન સ્ટોક પરત કરવામાં આવે ત્યારે નોંધ નહીં થાય. માલ સામાન બગાડ નોંધ કરવામાં આવે ત્યારે નોંધ નહીં થાય. એ કેમાં નહીં થાય મિત્રો? એ કેમાં નોંધ નહીં થાય? તો એ નાણાકીયમાં નહીં થાય, પડતરમાં થશે. આ બધી છે ને નાણાકીયમાં નહીં થાય, પણ પડતરમાં નહીં થાય નાણાકીયમાં છે. માલ સામાન સામાન બગાડ નોંધ, જોબ ખર્ચ, સીધી ભરતી, બરાબર, એ બધી મજૂરી ચૂકવવામાં આવે. પછી પ્રત્યક્ષ મજૂરી ઉત્પાદન નહીં થાય, પડતરમાં થશે ચાલુ કામ ખાતે. આવી રીતે ચોપડીમાં આપેલી છે એટલે કાંઈ ચર્ચા કરવાની જરૂર નથી. ટોટલ તમને 16મી છે વહીવટી ખર્ચ ફાળવણી, 17 છે વેચાણ વિતરણ ખર્ચ, 18 છે વેચાણ ખર્ચ ફાળવવામાં આવે ત્યારે,
ઉપરની ચૂકવવામાં આવે ત્યારે પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત. પરોક્ષ ખર્ચ હવાલા ખાતું બંધ કરવા. કારખાનામાં તૈયાર થયેલ માલ મજૂરી માલના ગોડાઉનમાં લઈ જવા. વેચેલ માલની પડતર અને વેચાણની રકમ પડતર ખાતે નોંધવા અને નફાની ફેરબદલી માટે આમનોંધ કરવામાં આવે છે. તો મિત્રો, આટલી બધી આમનોંધ તમારી ચોપડીમાં આપેલી જ છે. એટલે આપણે દાખલા કરશું ત્યારે વધારે પ્રેક્ટિસ સાથે જઈશું. તો મિત્રો, આ તમારો આ ચેપ્ટરનો થિયરિકલ વિષય પૂરો થાય છે અને હવે કાલથી આપણે દાખલા શરૂ કરશું. મિત્રો આવજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.